સાણંદમાં પશુઓની ચોરી કરતી ગેંગની સીસીટીવીના આધારે એલસીબીએ પકડી પાડી હતી। અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે ગૌવંશની ચોરી કરતા લોકોને ઝડપી પાડ્યા હતા। અગાઉ સાણંદના વાઘેલા બોર્ડિંગ પાસે એક ગૌવંશને પકડી એક ગાડીની ડિક્કીમાં નાખી ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા, જેના આધારે અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે જુહારપુરાના સમીર મોમીન અને સોહિલ ગાજી નામના આરોપીને ઝડપી પાડ્યા હતા અને સાથે 2-3 લોકોને પણ પકડી પાડ્યા હતા। અત્યાર સુધી આવી ચોરી કેટલી કરી છે અને ગૌવંશ સાથે ચોરી કરીને શું કરી રહ્યા હતા તે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જે કેસની ગુજરાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહિલોલ મલેક साणंद। सर एक वाक़या सामने आया था, वो पूरा मामला क्या था, उसका सीसीटीवी भी सामने हमने सीसीटीवी पर सामने આવ્યા હતા અને શું ઘટના શું હતી, ક્યારની ઘટના હતી, આપણે શું કાર્યવાહી કરી છે? હાલમાં એક સાણંદ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વાઘેલા બોર્ડિંગને પાસેથી એક વાછરડાની ચોરી કરીને i20 વ્હીકલમાં લઈ જતા એક બનાવ બન્યો હતો और આ બનાવનો એક વિડીયો પણ વાયરલ થયો હતો। આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ અમે જુદી જુદી ટીમો બનાવી હતી। એસઓજી, એલસીબી અને સાણંદ પોલીસ સ્ટેશન ને આ સૂચના કરવામાં આવી હતી કે એનો તરત જ જો એનો ડિટેક્શન કરવા માટે और એના આધારે પછી એલસીબીની ટીમ જે છે એ ટોટલ 5 માણસોને ની ધરપકડ કરી છે और એ 5 માણસો જે છે જુહાપુરાના 5 માણસો જુહાપુરાના છે और એમાં જે વ્હીકલ યુઝ કર્યો હતો એ વ્હીકલમાં નંબર પ્લેટ જે છે આ રીટ્સ ગાડીની હતી, પણ વ્હીકલ જે હતો i20 હતો और એમાં ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સને માધ્યમથી ડિટેક્ટ કરવામાં આવ્યો હતો। એ જે એ 5 આરોપી જે પકડવામાં આવ્યા હતા એ 5 આરોપીઓનો બહુ જૂનો એનો ગુનાહિત ઇતિહાસ છે, જેમાં જે સોહેલ છે, સોહેલને વિરુદ્ધ ટોટલ 7 ઓફેન્સીસ છે। એ 7 ઓફેન્સીસ મેં धाड़, लूट, ચોરી, પછી જે સમીર ઉર્ફે બાવા એ જે જુહાપુરાનો રહેવાસી છે એને વિરુદ્ધ પણ જે धाड़, लूट, કિડનેપિંગ, પશુ ચોરી એ તમામ પ્રકારના ગુના એને વિરુદ્ધ છે। और શહેબાજ સનો માजिद खान, मुनीर खान पठान આ પણ જુહાપુરાનો છે, એની વિરુદ્ધ 3 ઓફેન્સીસ છે। એને સલીમ ખાન ઉર્ફે તડકી એને વિરુદ્ધ ટોટલ 4 ઓફેન્સીસ છે। આજે બનાવ જે છે આ બનાવ આવા પ્રકારના બનાવને અમે અમદાવાદ રૂરલ પોલીસ અને ગુજરાત પોલીસ બહુ ગંભીરતાથી લઈએ છીએ। આ થોડા દિવસો પહેલી પણ જો એક ગેંગ પકડી હતી, એ ગેંગમાં ટોટલ 11 ગુના ડિટેક્ટ થયા હતા, એ પણ પશુ ચોરીની ગેંગ હતી और એ 11 ગુનામાં 4 ખેડાના હતા અને 7 અમદાવાદ રૂરલના હતા। આવા પ્રકારના કોઈ પણ કૃત્ય કરવાવાળા માણસોને અમે આ કડક સૂચના આપીએ કે જો અમે એમને છોડીશ નહીં और કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે। और આપને માધ્યમથી હું જાહેર જનતાને પણ અપીલ કરું છું કે આવા પ્રકારની કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ તમારે સામે આવતી હોય તો સૌથી પહેલાં નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની। એને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવાથી જે આની શાંતિ ભંગ થાય છે, તો એવો કૃત્ય કરવા પહેલી આ વિચારવો જોઈએ કે જો પહેલી નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની और પછી પોલીસ એમાં કડકથી કડક પગલાં લેશે હું ખાતરી આપું છું। और કોઈ પણ આપને માધ્યમથી આ પણ કહેવા માગું છું કે કોઈ પણ પ્રકારના જે અફવા ફેલાવવાવાળા या કોઈ પણ પ્રકારના એવા વિડીયો વાયરલ કરવાવાળા જેને કારણે સમાજમાં શાંતિ ભંગ થતી હોય તો એવા માણસો વિરુદ્ધ અમે કડકથી કડક પગલાં લઈશું। શરીર સંબંધી ગુના થતી અત્યાર સુધી આ પશુ ચોરીમાં કેમ શા માટે આવ્યા? અત્યાર સુધીના ઇન્ટ્રોગેશનમાં જે વસ્તુ સામે આવી છે એ એવા પ્રકારના કોઈ પણ પ્રકારના ગુના કરી શકાય છે જેમાં એને ફાઇનાન્શિયલી એને ફાયદો થતો હોય છે। તો આ પશુ ચોરીથી અત્યાર એમનો જે મીટ છે આ મીટની રેટ્સ બહુ વધારે છે, તો એને કારણે જો આ પશુ ચોરીના કારણે જો એને જે ફાઇનાન્શિયલી ફાયદો થતો હોય તો એને કારણે આ ગુનામાં પહેલી પણ જો એને વિરુદ્ધ જે પશુ ચોરીના ગુના ગેંગને વિરુદ્ધ દાખલ છે।